હે ગાઈઝ વેલકમ બેક ટુ કવિનાસ વર્લ્ડ. સી આ નેક્સ્ટ ડે છે જ્યારે અમે લોકો હોસ્પિટલથી ઘરે આવ્યા હતા અને વંશરાજ જો હાથમાં એને આઈવી લાગેલી છે તોય જો આ છોકરો હિઝ બેસ્ટ ફ્રેન્ડ કાયરા. વંશુ પડી જઈશ. જો હવે હું બોલી એટલે બે જણે ટર્ન બાય ટર્ન, કેમ કે પગ પહોંચતા નથી બેવાથી એક કે ના, એટલે એક વાર તું મને ખવડાય, એક વાર હું તને ખવડાય. A few moments later. તો થોડીક વાર પછી એને મેં ઉપર બોલાવીને પરાણે હાથમાં એપલ આપ્યું હતું, કેમ કે ભાઈને કંઈ જ ખાવાની ઈચ્છા થતી નથી, પણ તોય આઈ સેડ ના, તું એપલ ખા ધીમે ધીમે કરીને જેટલું ભાવે. ગાઈઝ જો આટલા બધા વંશુના જૂના કપડાં છે. જૂના મતલબ હમણાં અમે અહીંયા શિફ્ટ થયા હજી 3 જ મહિના થયા છે, સ્ટીલ આ બધા કપડાં એને ટૂંકા પડવા માંડ્યા છે. તો આમાંથી જે કામના હશે એ રાખીશું. હાલો ચલો. તો ગાઈઝ મળું તમને થોડીક વારમાં, કેમ કે રીઝન તમે જાણી જ લીધું છે, એટલે ચલો આની વાત પછી કરું તમને. તો બેસિકલી આમાંથી જે એને થાય એ રાખવાના છે, નથી થાય એ બધા મૂકી દઉં. હવે જો હવે સામેથી બતાવે છે. આજે બાટલો ચડશે ત્યારે ખબર પડશે ભાઈ, એમાં નસમાં ઇન્જેક્શન બી આપવાના છે. આખી રાતની સુકાઈ ગઈ હશે નસ. આઈ હોપ એને બહુ પેઇન ના થાય, બટ બાવ બી સ્ટ્રોંગ. ચલો, તો હું એમ કહેતી હતી કે 3 જ મહિનામાં એ એટલો લાંબો થઈ ગયો કે એને બધી ચડ્ડીઓ અને ટી શર્ટો બધી ટૂંકી પડવા માંડી, એટલે શોર્ટ કરી લઉં. એના કપડાં કયા થાય એવા છે, ના થાય એવા મૂકી દઉં. તો ગાઈઝ આજે અમે એક ભાઈને બોલાવી લીધા છે ઘરે બાટલો ચડાવવા માટે. લેટ સી વંશુ શું કરે છે. અહીંયા વંશુના ડૉક્ટરે જે રીતે લખી આપ્યું હતું બધું, કે કઈ ઇન્જેક્શન્સ એમાં નાખવાનું ને કઈ રીતે બાટલો ચડાવવાનો, એ પેલા ભાઈ જોતા હતા અને પછી એમણે ચાલુ કર્યું બાટલામાં બધું નાખવાનું. ને અમે જુગાડ લગાવ્યો કે આ રીતે ઉપર લટકાવી દઈએ અને વંશુને અહીં સાઈડમાં સુવડાવી દઈશું. તો ગાઈઝ અહીંયા સુધી તો બધું બરાબર હતું, એ ભાઈ કરતા હતા ને એ બધું, કેમ કે આગલા દિવસે વંશુએ જોઈ લીધું હતું આ બધી વસ્તુ એકવાર, એટલે એને એટલો ડર નહોતો લાગતો. પણ પ્રોબ્લેમ ક્યારે થઈ આગળ આગળ જો. બહુ રેડી? દુખ્યું બેટા? નહીં દુખ્યું? મને બીક લાગતી હતી કે આ નસમાં ઇન્જેક્શન દે તો ભાઈ બહુ રોશે, પણ મને એવું લાગતું હતું કે એની નસ થોડીક જામ થઈ ગઈ હશે, પણ કંઈ નથી થયું. ટચવુડ ઇઝીલી જતું રહ્યું અને ચાલુ પણ થઈ ગયો છે. નહીં? વેરી ગુડ, થમ્સ અપ. તો ગાઈસ કંઈક આવી રીતે બાટલો ચડાવવો પડ્યો છે એને. હાથ આમ જ રાખવો પડે છે, નહીં તો ઉપરથી બંધ થઈ જાય છે. આટલો દેખાય છે કે નહીં મને દેખાય, ઓછો દેખાય છે. એનીવેઝ મમ્માના હાથ પર આવીને બહુ સૂઈ ગયો તરત જ. સારું, હવે જલ્દી બાટલો પતી જાય તો. 2 hours later. તો ગાઈસ તમે જોયું એમ વંશરાજ સૂઈ તો બહુ સરસ રીતે ગયો, પણ જેવું ઊંઘમાંથી ઉઠ્યો એને થઈ ગઈ હતી બેડ પર સૂસું, જે એ નથી કરતો કેટલાય ટાઈમથી. લાઈક એ 2.5 વર્ષનો હતો ત્યારથી શીખી ગયો છે, બેડ પર સૂસું નથી કરતો ક્યારેય. અને આવી રીતે માંદા હોય છોકરા એટલે ઓબ્વિયસ એવું કંઈક થઈ જાય ક્યારેક ક્યારેક. અને પ્લસ બાટલો ચડતો હતો એટલે લિક્વિડનું પ્રમાણ વધી ગયું હશે બોડીમાં, વોટ એવર. એને સૂસું થઈ ગઈ, અચાનક જ ઉઠી ગયો કે, અને ડરી ગયો ઉઠીને સીધો કે માથી સૂસું કેમ થઈ ગઈ એમ. અને પછી જે રોયો ઉઠીને સીધો, એને ખબર જ ના રહી. હજી તો હું એને ઉઠીને કહું છું કે કંઈ વાંધો નહીં, ઇટ્સ ઓકે, પણ ના, એને પેનિક જ થઈ ગયો કે મારથી શું થઈ ગયું એમ. તો પછી હાથેથી જાતે હાથ ઊંચા નીચા કરીને કાઢવા માંડ્યો. ઉપર બાટલો ચડતો હતો ને આઈ વોઝ સો સ્કેર્ડ ગાઈઝ. તમને ખબર નહીં, હું પણ એટલી બધી પેનિક થઈ ગઈ હતી કે આને કઈ રીતે કામ કરું, કેમ કે એ શાંત ના થાય અને ઉપર ચડીને હું બાટલો નીચે ઉતારું એટલી વાર તો એને શાંત બેસવું પડે ને. મંડ્યો તો ખેંચવા હાથેથી એની જે લગાવેલી હતી આઈવી એ. તો યશપાલ પણ ઘરે નહીં, મમ્મી એમના રૂમમાં. હું બૂમો પાડું મમ્મી મમ્મી આવો જલ્દી, એટલે પછી એ બી દોડીને આવ્યા અને એને વંશુને પકડ્યો. એને જવું હતું વોશરૂમ અને બાટલો ઉપર પકડીને અમે ફટાફટ એને વોશરૂમ લઈ ગયા અને પછી કપડાં વપડા ચેન્જ કર્યા. પછી બી એ શાંત ના થાય. પછી બી કેમ કે હાથ ઊંચા નીચે બહુ કરી લીધા હતા ને, એટલે એને હાથની જે લગાવેલી હતી આઈવી એ વળી ગઈ હતી અંદર.
તો મને એ જોઈને વધારે ડર લાગતો હતો કે હા આને અંદર કેટલું દુખતું હશે. પણ જો કે આજકાલ તો પ્લાસ્ટિકની પેલી એવી સોય આવે છે, પહેલાં જેવી નથી આવતી, એટલે એટલું બધું પેઇન ના થાય. પણ તોય પહેલી વાર આવી રીતે છોકરાઓને આવું થયેલું એટલે આપણે તો ડરી જ જઈએ ને. એટલે બહુ જ ડરી ગયા ને પછી યશપાલને ફટાફટ ફોન કર્યો કે પેલા ભાઈને પાછા મોકલો અને આ આઈવી કાઢે હાથમાંથી, કેમ કે વળી ગઈ હતી. બાટલો ચડવાનો તો કોઈ સ્કોપ જ નહોતો. 25% જેટલો બાટલો હજી પણ બાકી હતો, કેમ કે એકદમ સ્લો રાખ્યો હતો. એટલે 2-2.5 કલાક તો થઈ જ જાય એક બાટલો પતતા. તો ફટાફટ યશપાલ આવ્યા ઘરે. લકીલી એ નીચે જ પહોંચ્યા હતા મેં ફોન કર્યો. જો એ બહુ દૂર હોત તો એ દિવસે સિચ્યુએશન હેન્ડલ થઈ જ ના હોત, કેમ કે વંશુ વોઝ આઉટ ઓફ કંટ્રોલ એમ. અને મમ્મીને હું બંને એને કેટલું સમજાવીએ કે તું થોડોક શાંત થઈ જા, કરીએ છીએ અમે કરીએ છીએ. બટ ના, એને અંદરથી એક ડર લાગી ગયો કે મને હવે બધા બોલશે, મારાથી શું થઈ ગઈ તો મને બધા બોલશે, એવું એને ડર લાગી ગયો હતો. પણ નાના છોકરાઓને એવું થઈ જ જાય, ઓબ્વિયસ છે. સો યશપાલ આવ્યા અને પછી પેલા ભાઈને ફોન કર્યો. એ ભાઈ કે હું એક જગ્યાએ કલેક્શનમાં આવ્યો છું તો મને થોડી વાર લાગશે. હવે હજી આને બેસાડી રાખવો વધારે મુશ્કેલ થઈ ગયો હતો, કેમ કે એને પેઇન ચાલુ થઈ ગયું હતું, અંદર વળી ગઈ હતી સોય. એટલે તો યશપાલ કે થોડુંક રોવે તો રોવા દે, આપણે જાતે જ પટ્ટી કાઢીને સોય કાઢી નાખીએ. બિકોઝ એ આવે અને ત્યાં સુધી રાખીએ ને અંદર બીજું કંઈ થઈ જાય એવું આપણે જોઈતું નથી. સો ફિટ પકડ્યો વંશુને અને મમ્મી અને મેં યશપાલે ફટાફટ કાઢી. એમાં પણ એટલું બધું રોયો. પણ ગાઈઝ ફાઇનલી અમે લોકોએ ડિસાઈડ કર્યું કે આવું હવે અમે ક્યારેય નહીં કરીએ, કે અમે ઘરે કરાવી લઈએ. કેમ કે વરસાદની આગાહી હતી અને ત્યાં જઈએ એટલે 3-4 કલાક લઈને જ જવું પડે. અહીંથી જતા કલાક, આવતા કલાક અને 2-2.5 કલાકનો જે બાટલો ચડે એ, એટલે એક આખો અડધો દિવસ જ નીકળી જાય. તો અમે લોકોએ વિચાર્યું કે અહીંયા જ કરાવી લઈશું. પણ ઘરે કરાવવું બહુ જ ટફ છે ગાઈઝ. હું તમને બધાને કહીશ, કોઈ પણ ક્યારે આવું રિસ્ક લેતા નહીં. ઘરે કરાવવાનું અમે તો લીધું, પણ અમને ખબર પડી ગઈ કે આ વસ્તુ આપણા કામની નહીં. હોસ્પિટલમાં હોઈએ તો તરત જ ડૉક્ટર્સ મળી જાય અને એ લોકો કંઈ બી કરી લે. એટલે અમે તો સખત ડરી ગયા હતા. પણ હવે ડિસાઈડ કરી લીધું કે ઘરે ક્યારે નહીં કરાવીએ. તો ધીસ વોઝ ધ સ્ટોરી. હજી બી એક બાટલો ચડવાનો એનો રહી જ ગયો છે. બટ એની દવાનો ડોઝ પૂરો થાય ને તો એને સારું નહીં થાય તો પછી મેં વિચાર્યું છે કે જઈશું દવાખાને અને ડૉક્ટરને બતાવીશું. બાકી હવે આઈવી કાઢી નાખી છે, જઈએ તો ફરીથી લગાવે ને ફરીથી એ જ બધું રોવાનું, આ તે બધું ચાલુ થાય, જે મારે જોઈતું નથી. રોઈને એમે છોકરો બિચારો માંદો ના હોય તોય વધારે માંદો પડી જાય એવું થાય છે. એટલે હવે ડિસાઈડ કર્યું છે કે લેટ સી 5 ડેઝનો જે કોર્સ છે એ પૂરો થાય, જોઈએ પછી કેવું રહે છે. તો આ એ ટાઈમની ક્લિપ છે ગાઈઝ, જ્યારે અમે પેલા ભાઈનો વેઇટ કરતા હતા કે એ આવીને આઈવી કાઢી દે, પણ પોસિબલ ના થયું. અને પછી ત્યાં વળી ગયેલી તમને દેખાતી હશે. યશપાલ ફિગર આઉટ કરે છે કે હું શું કરું. વંશુના હાથમાં દેખાતું હશે એમ ઉપરથી તો અમે પેલી બોટલમાંથી કાઢી નાખ્યું હતું, પણ નીચેથી આ આઈવી કાઢવી બહુ જ ટફ થઈ ગઈ હતી. બટ ફાઇનલી અમે કરી નાખ્યું. The next day. સન્ડે યશપાલે કેમેરો કાઢ્યો હતો ચેક કરવા માટે, તો વંશુ પોઝ આપતો હતો અને એના પોઝ. ઓકે, સો આજે છે સન્ડે અને ઇવનિંગ થઈ ગઈ છે. તમે જેમ જોવો છો એમ અમે લોકો આવી ગયા છે વંશરાજના હેરકટ કરાવવા, કેમ કે હેરકટ કરાવવા બહુ જ જરૂરી હતા, વધી ગયા છે બહુ જ. સો ચલો એના હેરકટ કરાવી દઈએ. હેરકટ કરાવીને અમે લોકો ડિસાઈડ કરતા હતા કે ક્યાં જઈએ ડિનર માટે. સો વી હેવ ઓપ્શન ઓફ મિર્ચ મસાલા એન્ડ પ્રાઇમ ડાઇન રેસ્ટોરન્ટ. વી આર એટ કયું સર્કલ ગયા? આનંદનગર, પ્રહલાદનગર, પ્રેરણાતીર્થ દેરાસર વાળું. યે ચાલો જઈએ. ક્યાં જવું છે બોલો? પ્રાઇમ ડાઇનમાં વેઇટિંગ હતું એટલે અમે લોકો ત્યાં ના ગયા. અને ફાઇનલી અમે આવી ગયા છીએ મિર્ચ મસાલામાં. ગાઈઝ ત્યાં
થ્રુ આઉટ 90s ને 80sના સોંગ્સ વાગતા હતા વિચ વોઝ અમેઝિંગ. બહુ જ મજા આવી. મમ્મા આ કઈ રેસ્ટોરન્ટ છે? મિર્ચ મસાલા. મસ્ત મસાલા. હા થઈ ગયા છે તો બતાવો જે છે થઈ ગયા હતા. હા. ગાઈસ ડિનર કરીને અમે લોકો આવી ગયા છીએ. હવે ઘરે જવા માટે નીકળી ગયા. પણ મિર્ચ મસાલામાં અમે ફર્સ્ટ ટાઈમ ગયા. ફૂડ નો ડાઉટ સારું હતું, પણ પોઈન્ટ ઇઝ મેનુ જોઈને અમને ખબર પડી કે એમાં વેજ નોનવેજ બધું જ મળે છે. અને રાતના વાગ્યા હતા 8:15 અને છે આજે સન્ડે. હવે જો બીજે ક્યાંક જવાનું કરીએ તો બધે જ અમને લોકોને વેઇટિંગ મળે. અને વંશુ અને યશપાલ બંનેને બહુ જ ભૂખ લાગી હતી, કેમ કે આજે યશપાલે બપોર નહોતું ખાધું અને વંશુએ પણ નહોતું ખાધું સરખું. એટલે વી ડિસાઇડેડ કે આપણે ખાઈ જ લઈએ આંખો બંધ કરીને, જે આપે. આપણે તો વેજ જ ખાવાનું છે એટલે બહુ લોડ નથી લેવો. સો અમે લોકોએ ખાઈ લીધું. ફૂડ સાચે કહું છું સારું હતું. જે લોકો ખાતા હોય એ લોકો જઈ જ શકે, પણ પોઈન્ટ ઇઝ આપણી બાજુના ટેબલ પર કોઈ નોનવેજ ખાતું હોય આપણને તો ના ગમે. આજે ચલાવી લીધું, પણ હવે ડિસાઈડ કર્યું છે કે હવે નહીં જઈએ ક્યારે મિર્ચ મસાલામાં. અને યશ ત્યાં નોનવેજ બી મળે છે બહુ. એટલે યશપાલ ગયા છે હવે મમ્મી માટે ફરાળી ખીચડી લેવા માટે સાબુદાણાની, કેમ કે મમ્મીએ કર્યો છે શ્રાવણ મહિનો. એટલે એ આવે એટલે ફટાફટ લઈને આપણે જઈએ ઘરે, કેમ કે એમને પણ ભૂખ લાગી હશે. જો કે સાંજે તો કંઈ ખાતા નથી, પણ આ તો બહાર આવ્યા છે તો એમની માટે લઈ જઈએ એટલે ખાઈ લે. બાકી એ નથી ખાતા કશું સાંજે. Thank you for watching. સબસ્ક્રાઇબ માય ચેનલ. Subscribe my channel. સી યુ સૂન. બાય. See you soon. Bye bye. હવે તને કેવું છે એમ તો કહી દે. સારું છે. સારું છે ને? દુખતું નથી ને?